સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। સોનગઢમાં ટોલ વસૂલાય છે પણ રસ્તો મોતનો। વર્ષોથી પડેલા જીવલેણ ખાડાથી લોકોમાં ભારે રોષ। તાપી જિલ્લાના સોનગઢ ખાતે નેશનલ હાઈવે નંબર 4 પર મંદિર અને બાલાજી ફર્નિચર સામે વર્ષોથી પડેલો ઊંડો ખાડો વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે। અનેક વખત કામચલાઉ સમારકામ કરવામાં આવ્યો હોવા છતાં થોડા જ દિવસોમાં ફરી ખાડો પડી જતા સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સ્થળે અનેક ગંભીર અકસ્માતો સર્જાયા છે। ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે કેટલાકના મોત પણ થયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। ટ્રકો અને અન્ય વાહનોના ટાયરો ફાટવાના બનાવો પણ વારંવાર બની રહ્યા છે। આજે પણ એક નવી કારનું ટાયર આજ ખાડાના કારણે ફાટી ગયું હતું। ટ્રક ડ્રાઈવરોએ પણ નેશનલ હાઈવેની ખરાબ હાલત અંગે નારાજગી વ્યક્ત કરી હતી। સ્થાનિકોનો આક્ષેપ છે કે અગાઉ રોડનું કામ કરનાર કંપનીએ બેદરકારી દાખવી હતી અને હવે નેશનલ હાઈવે ઓથોરિટી પણ માત્ર ઉપરછલ્લું સમારકામ કરીને જવાબદારીમાંથી છટકી રહી છે। વાહન ચાલકો પાસેથી નિયમિત ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે, છતાં રસ્તાની સુરક્ષા અને ગુણવત્તા અંગે કોઈ કાયમી વ્યવસ્થા કરવામાં આવતી નથી। સોનગઢના નાગરિકો અને હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોએ નેશનલ હાઈવે ઓથોરિટીને તાત્કાલિક આ જીવલેણ ખાડાનું કાયમી સમારકામ કરવાની માંગ કરી છે, જેથી વધુ અકસ્માતો અટકે અને નિર્દોષ લોકોનો જીવ બચી શકે। રિપોર્ટર હાર્દિક જોશી, દક્ષિણ ગુજરાત। નમસ્કાર મિત્રો, હું છું હાર્દિક જોશી, 24 ન્યૂઝ દક્ષિણ ગુજરાત સહતંત્રી। મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ કે દરેક વર્ષે આ જલારામ બાપાના મંદિરે ટેકરા ઉપર આ ખાડો હોય જ છે અને અહીંયા દરરોજ આ તમે ખાડો નિહાળો, બહુ ઊંડો ખાડો છે। આ જુઓ, આખો પગ બેસી જાય અંદર, ખાડો નિહાળો, બરાબર। આ જુઓ, આખો પગ ઘૂસી જાય અંદર, આ ખાડો આટલો ઊંડો છે, બરાબર। હવે સોમા કંપનીવાળા તો કરોડો રૂપિયા કમાઈ ગયા, સાથે સાથે એના સરકારી તંત્ર પણ, સરકારી અધિકારીઓ, રાજકારણીઓ પણ આનામાં આ સોમા કંપનીના ટોલ નાકા પરથી કરોડો રૂપિયા કમાઈ જ ગયા છે, એવું લોકોનું કહેવું છે। હવે સામાન્ય માણસ ટોલ ટેક્સના પૈસા ભરે છે। હવે સોમા કંપનીવાળાનો જે કરાર હતો તે પૂરો થઈ ગયો છે એવી વાત જાણવા મળી રહી છે। તો હું નેશનલ હાઈવે ઓથોરિટી એટલે ગવર્મેન્ટને, સરકારી અધિકારીઓને એક વિનંતી કરવા માંગુ છું કે આ જે ખાડા છે એ તાત્કાલિક ધોરણે પૂરો, અને હમણાં ઘણા દિવસોથી અકસ્માતો ખૂબ જ થાય છે। આરટીઓ ચેકપોસ્ટ પર જે ખાડા છે ત્યાં હમણાં થોડા દિવસ પરમ દિવસે જ એક વનકર્મી, જાબાજ વનકર્મીનો એક્સિડન્ટ થયો, એ પણ ખાડાના કારણે જ થયો। અહીંયા પણ તમે નિહાળો આ ખાડો, આ અમે બસ આવે છે, બસ પણ ઊભી રહી ગઈ, આ તમે નિહાળી રહ્યા, ચાલુ રાખજો, સ્ટોપ કરજો भैया। ये खाड़ा पूरना चाहिए कि नहीं पूरना चाहिए? कितना ऊंडा है? बहुत ऊंडा है ना, टायर फट जाएगा ना, हाँ? कुछ भी हो सकता है ना। जो मित्रों, आ ट्रक ड्राइवरનું બી એમ જ કહેવું છે કે આમાં કંઈ પણ થઈ શકે, માટે કરીને હું સરકારી તંત્રને કહેવા માંગુ છું કે આપણે ટોલ નાકાના પૈસા નહીં, પણ આપણે સામાન્ય માણસના જે ટોલ નાકાના પૈસા જાય છે એ ન જવા જોઈએ અને તાત્કાલિક ધોરણે આ ખાડા પુરાવા જોઈએ, એવું મારું કહેવું છે। માટે કરીને હવે સરકારી તંત્ર આના ઉપર ધ્યાન આપે। અને બીજી મહત્વની વાત એ છે કે અહીંયાથી રોજ આ મેન હાઈવે છે, નેશનલ હાઈવે નંબર 4, રોજ અહીંયાથી સરકારી અધિકારીઓ, રાજકારણીઓ બધા જ અહીંયાથી પસાર થતા હશે, તો શું આ ખાડા એ લોકોને દેખાતા નથી? માટે કરીને હવે સોનગઢ નગરની જનતા અને સામાન્ય જનતા અહીંયાથી જાય છે, એ લોકોની સર્વની માંગ એવી છે કે આ ખાડો પુરાવો જોઈએ, અને દર વર્ષે આ ખાડો અહીંયા રહે જ છે। માટે કરીને તાત્કાલિક ધોરણે સરકારી અધિકારીઓ આના ઉપર ધ્યાન આપી કામ પૂરું કરવું જોઈએ। નમસ્કાર।